આજે અમે એક એવી ઘટના પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે કોઈ પણ મોટેલમાં કે હોટેલમાં, અમેરિકાની હોટેલ હોય કે મોટેલ, તેમાં રોકાતા પહેલા 100 વખત તમે વિચાર કરશો. જો તમે ગુજરાતી છો, એનઆરઆઈ છો તો ખાસ જોશો, કારણ કે આ વાત માત્ર એક હોટેલની નથી, પણ તમારી અંગત પ્રાઇવેસી અને સુરક્ષા સાથે જોડાયેલો એક બહુ મોટો કૌભાંડની છે. વોશિંગ્ટન રાજ્યમાં બનેલી આ ઘટના મોટેલ 6 નામની જાણીતી હોટેલ ચેઇન પર એવો ગંભીર આરોપ લાગ્યો કે તેણે પોતાના ગ્રાહકોનો વિશ્વાસ તોડીને તેમની ગુપ્ત માહિતી ગુપ્ત રીતે ઇમિગ્રેશન વિભાગને આપી દીધી હતી. આ કોઈ નાની વાત નથી, કારણ કે આ મામલો છેવટે $12 મિલિયન એટલે કે અબજો રૂપિયાના દંડમાં પરિણમ્યો છે. વોશિંગ્ટન સ્ટેટ વિરુદ્ધ મોટેલ 6 ઓપરેટિંગ એલપી નામના આ કેસમાં જે ખુલાસો થયો તે એકદમ ચોંકાવનારો છે. તપાસમાં બહાર આવ્યું કે આ મોટેલના મેનેજમેન્ટ અને કર્મચારીઓએ કોઈ પણ જાતના કાયદેસરના વોરંટ વગર ગ્રાહકની વિગતો અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ એજન્ટોને સોંપી દીધી હતી. મિત્રો, આ ઘટના માત્ર કોઈ એકાદ ભૂલ નહોતી, પણ એક આખું વ્યવસ્થિત રીતે ચાલતું નેટવર્ક હતું, જે 2015 થી 2017 દરમિયાન સતત ચાલતું જ રહ્યું. વોશિંગ્ટનના બેલિંગહામ, એવરેસ્ટ, સિએટલ અને ટાકોમા જેવા વિસ્તારમાં આવેલી 7 જેટલી કોર્પોરેટ મોટેલ્સમાં આ પ્રથા રોજિંદા બની ગઈ હતી. આઈસ એજન્ટો વહેલી સવારે કે મોડી રાત્રે હોટેલ પર આવતા અને હોટેલના કર્મચારીઓ તેમને આખા દિવસના ગેસ્ટ લિસ્ટની પ્રિન્ટ કાઢીને આપી દેતા હતા. આ લિસ્ટમાં ગ્રાહકોના નામ, તેમની જન્મ તારીખ, રૂમ નંબર, ડ્રાઇવિંગ લાયસન્સ નંબર, પાસપોર્ટ નંબર, ગ્રીન કાર્ડ નંબર અને ગાડીની પ્લેટના પણ નંબર લખેલા હતા. આ બધું જ કામ કોઈ કોર્ટના ઓર્ડર વગર માત્ર એક સામાન્ય ફોર્મ પર સહી કરીને કરવામાં આવતું હતું. અને સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે એજન્ટો આ લિસ્ટમાં એવા નામો પર લાલ પેનથી ગોળ કુંડાળા કરતા હતા જે નામો વાંચતા લેટિનો કે મેક્સિકન મૂળના હોય તેવું લાગે, અને સીધું જ વંશીય ભેદભાવ અને પ્રોફાઇલિંગ ગણવામાં આવ્યું, કારણ કે માત્ર નામના આધારે કોઈની પ્રાઇવસીમાં દખલ કરવામાં આવતી હતી. વોશિંગ્ટન રાજ્યના બંધારણીય મુજબ દરેક વ્યક્તિની અંગત બાબતો સુરક્ષિત હોવી જોઈએ, પરંતુ મોટેલ 6 એ આ કાયદાનો સરેઆમ ભંગ કર્યો હતો. જ્યારે આ કેસ કોર્ટમાં ગયો ત્યારે એટર્ની જનરલ દલીલ કરી કે હોટેલે પોતાની પોલિસીમાં ગ્રાહકોને માહિતી સુરક્ષિત રાખવાનું વચન આપ્યું હતું, પણ હકીકતમાં તેઓએ પીઠ પાછળ મોટો દગો કર્યો છે. આ દગાના કારણે અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા. તપાસમાં જાણવા મળ્યું કે ઓછામાં ઓછા 9 લોકોની ધરપકડ અને આ લિસ્ટના આધારે થઈ હતી. અને અનેક કિસ્સાઓ એવા પણ છે, અને તેમાંનો એક કિસ્સો તો એવો હતો કે જેમાં એક પિતા પોતાના 4 બાળકો માટે ક્રિસમસની ભેટો પેક કરવા માટે હોટેલમાં રોકાયા હતા, અને હોટેલે તેમનું આ નામ આપી દીધું હોટેલે, અને જેમના કારણે તેમની ધરપકડ થઈ અને તેમને દેશ નિકાલ પણ કરવામાં આવ્યા. તેમની પત્નીએ હોટેલના રૂમમાંથી બાળકોની ભેટો જે એકલીએ લેવા જવું પડ્યું હતું. અન્ય એક કિસ્સામાં એક પિતા જ્યારે પોતાના બાળકો માટે કારમાંથી દૂધ લેવા નીચે આવ્યા ત્યારે જ એજન્ટોએ તેમની ધરપકડ કરી લીધી, કારણ કે હોટેલે પહેલેથી જ તેમની વિગતો આપી દીધી હતી. આ માનવીય કરુણતા એટલી મોટી હતી કે કોર્ટે હોટેલને મોટો આદેશ આપવો પડ્યો. અંતે મોટેલ 6 એ $12 મિલિયન સેટલમેન્ટ પર હસ્તાક્ષર કર્યા, જેમાંથી $10 મિલિયન થી વધુ રકમ અસરગ્રસ્ત ગ્રાહકોને વળતર તરીકે આપવાનું નક્કી કર્યું. આ વળતર અલગ અલગ શ્રેણીમાં વહેંચવામાં આવ્યું હતું. જેમની માત્ર માહિતી શેર થઈ હતી તેમને $50, જેમની પૂછપરછ થઈ તેમને $1000, અને જેમને જેલ કે દેશ નિકાલનો સામનો કરવો પડ્યો તેમને $7500 થી લઈને $2 લાખ સુધીનું વળતર આપવામાં આવ્યું. આ દરમિયાન લગભગ 1 લાખ જેટલા ગ્રાહકો આ વળતર માટે લાયક ઠર્યા હતા. આ ઘટનાની અસર માત્ર વોશિંગ્ટન પૂરતી સીમિત ન રહી,
પરંતુ સમગ્ર અમેરિકામાં હોટેલ ઉદ્યોગ માટે એક દાખલો બેસી ગયો કે એમેઝોનમાં પણ આવી જ ઘટનાઓ બની હતી અને ત્યાં પણ હોટેલે $10 મિલિયન ચૂકવ્યા હતા. આ આખા વિવાદના કારણે મોટેલ 6 ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામા આપવા પડ્યા, જેમાં CEO અને અન્ય મોટા હોદ્દેદારોનો સમાવેશ થઈ રહ્યો છે. હવે નવી પોલિસી મુજબ કોઈ પણ હોટેલ કે હોય કે મોટેલ હોય તે વોરંટ વગર કોઈની પણ માહિતી પોલીસને આપી શકશે નહીં. કર્મચારીઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે કે ગ્રાહકોની ગોપનીયતા જાળવવી એ તેમની સૌથી મોટી પહેલી પ્રાથમિકતા રહેશે કે જવાબદારી છે. વોશિંગ્ટન સરકારે આ ઘટના બાદ કીપ વોશિંગ્ટન વર્કિંગ એક્ટ નામનો એક કાયદો બનાવ્યો, જેમાં ભવિષ્યમાં કોઈ પણ સરકારી સંસાધનોનો ઉપયોગ આવી રીતે નાગરિકોની જાસૂસી કરવા માટે ન થાય. આ કિસ્સો આપણને શીખવે છે કે ડિજિટલ યુગમાં આપણી માહિતી જ આપણી સૌથી મોટી સંપત્તિ છે અને જો કોઈ પણ કંપની તેનો દુરુપયોગ કરે તો તેને ભારે કિંમત ચૂકવવી પડે છે. હોટેલ ઉદ્યોગ માટે હવે માત્ર રૂમની સફાઈ કે સુવિધા મહત્વની નથી, પણ ગ્રાહકોનો ડેટા સુરક્ષિત રાખવો એ પણ કાયદેસરની ફરજ બની ગઈ છે. જો તમે પણ કોઈ હોટેલમાં રોકાતા હોવ અમેરિકાની અંદર અને ગુજરાતી હોવ કે ઇમિગ્રેટ્સ છો કે ભારતીય છો તો તેની પ્રાઇવસી પોલિસી ચોક્કસ વાંચો અને જાણો તમારી વિગતો ક્યાં અને કેવી રીતે તે લોકો વાપરે છે કે વાપરવામાં આવે છે, કારણ કે એક નાનકડી ભૂલ કોઈના પરિવારને બરબાદ કરી શકે છે. આ કેસના કારણે આજે લાખો લોકોએ ન્યાય તો મળ્યો અને અમેરિકાની હોટેલમાં હવે કોઈ પણ ગ્રાહકને જાતિ કે નામના આધારે નિશાન બનાવી શકાશે નહીં. આ લડાઈ માત્ર પૈસાની નહોતી, પણ માનવ અધિકારો અને સન્માનની લડાઈ હતી, જે અંતે ગ્રાહકોની જીત સાથે પૂરી થઈ છે. આજે આ કેસ એક માઇલસ્ટોન સમાન છે, જે સમગ્ર વિશ્વને સંદેશ આપે છે કે કાયદો ગમે તેટલો મોટો હોય પણ તે પ્રાઇવસીના અધિકારથી ઉપર નથી.